છો બાળ દોસ્તો, આજે આપણે ધોરણ 8 વિષય ગણિત એકમ કસોટી સપ્ટેમ્બર 2021નું સંપૂર્ણ પેપર સોલ્યુશન જોઈશું। હજુ સુધી આપણી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો, બાજુમાં આપેલા બેલ આઇકનને દબાવી દેજો જેથી આવનારા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે। ચાલો સંપૂર્ણ પેપર સોલ્યુશન જોઈ લઈએ। પ્રશ્ન 1, ખાલી જગ્યા પૂરો 5 માર્ક્સ। પહેલી ખાલી જગ્યા 0.9 ગુણ્યા 0 બરાબર 0 એટલે કે કોઈપણ સંખ્યા 0 વડે ગુણાકાર થાય એનો જવાબ 0 આવે। બીજી ખાલી જગ્યા 5/8 ગુણ્યા ખાલી જગ્યા બરાબર 1 એટલે કે 8/5 એટલે કે અહીંયા 8 કટ થઈ જશે અને 5 કરી જશે, જવાબ શું આવશે 1 એટલે ખાલી જગ્યામાં આવશે 8/5। ત્રીજી ખાલી જગ્યા 2 વત્તા ખાલી જગ્યા બરાબર 0 એટલે કે કઈ સંખ્યા વડે એ સરવાળો કરે તો 0 આવે એટલે કે -2 વડે સરવાળો કરતા તો કેટલો આવશે 0 એટલે ખાલી જગ્યામાં આવશે -2। ચોથી ખાલી જગ્યા 3ના વ્યસ્તનો વ્યસ્ત ખાલી જગ્યા છે એટલે જવાબ આવશે 3। પાંચમી ખાલી જગ્યા સંખ્યા અને તેનો વ્યસ્ત સમાન હોય તેવી સંખ્યા ખાલી જગ્યા છે તો જવાબ આવશે 1। પ્રશ્ન 2, સમીકરણનો ઉકેલો 5 ગુણ। પહેલો દાખલો 2x - 3 બરાબર 5 એટલે કે અહીં xની કિંમત શોધવાની છે આપણે, એટલે કે 2x બરાબર -3 છે બરાબરની આ બાજુ આવશે એટલે કે પ્લસ થઈ જશે એટલે કે અહીં થશે 5 વત્તા 3 એટલે અહીંયા જવાબ આવશે 8 એટલે 2x બરાબર 8। અહીંયા xની કિંમત શોધવાની છે, બે ગુણાકારના સંબંધમાં છે એટલે છેદમાં આવશે એટલે કે x બરાબર 8/2। તો અહીં x બરાબર 4 ગુણ્યા 2 8ના ભાગ પડશે છેદમાં 2 2 અહીં કટ થઈ જશે તો x બરાબર આવશે 4। બીજો દાખલો 1/2 -8x બરાબર -15/2 તો -8 બરાબર 1/2 પ્લસમાં છે એટલે માઇનસમાં આવી જશે એટલે બરાબર 15/2 -1/2 માટે -8 બરાબર અહીં લસા લેતા એટલે કે -15 ઓછા 1/2 -8 બરાબર -16/2 અહીં કટ 8 દુ 16 અને 2 કટ થતા એટલે 8 એટલે કે -8x બરાબર -8 બરાબરની માઇનસ સરખા છે એટલે માઇનસ કટ થઈ જતા એટલે કે x બરાબર આ ગુણાકારના સંબંધમાં એટલે છેદમાં આવી જશે એટલે કે 8/8 એટલે કે x બરાબર જવાબ આવશે 1। પ્રશ્ન 3, માંગ્યા મુજબ જવાબ આપો। પહેલો દાખલો સમાંતર બાજુ ચતુષ્કોણના એક ખૂણાનું માપ 70° છે તો તેની બાજુના ખૂણાનું માપ શોધો। દાખલો જોઈ લઈએ। સમાંતર બાજુ ચતુષ્કોણના 5 પાસેના ખૂણાનો સરવાળો 180 થાય છે એટલે કે 5 પાસેનો ખૂણાનો 180 થાય। અહીંયા આકૃતિ પર તમે જોઈ શકો છો એક ખૂણાનું માપ 70 છે, અહીંયા બીજો ખૂણાનું માપ આપણે શોધવાનું છે એટલે કે x ધાર લઈએ આપણે એટલે કે 70° વત્તા x બરાબર 180 એટલે અહીંયા x બરાબર એટલે 70 છે બરાબરની આ બાજુ એટલે માઇનસ થઈ જશે એટલે કે 180માંથી 70 બાદ થતા તે x બરાબર આવશે 110 એટલે કે બાજુના માપનો ખૂણો કેટલો હશે 110 હશે। બીજો લંબચોરસના દરેક ખૂણાનું માપ કેટલું હોય છે તો અહીં જવાબ આવશે લંબચોરસના દરેક ખૂણાનું માપ 90 થાય। ત્રીજો એક નિયમિત બહુકોણને કેટલી બાજુઓ હોય તો તેના દરેક બહિષ્કોણનું માપ 20° થાય। તો દાખલો જોઈ લઈએ કે નિયમિત બહુકોણની બાજુઓ બરાબર 360° છેદમાં બહિષ્કોણનું માપ બરાબર 360° છેદમાં 20। અહીંયા 0 0 કટ થઈ જાય એટલે કે અહીં આવશે 18 એટલે કે માટે 18 બાજુઓ હોય। પ્રશ્ન 4, સમીકરણ ઉકેલો 5 ગુણ। પહેલો દાખલો 2x - 5 બરાબર 5 - 3x એટલે કે 2x વત્તા 3x બરાબર 5 વત્તા 5। અહીં બેનો સરવાળો કરતા એટલે કે 2x વત્તા 3x એટલે 5x બરાબર 5 વત્તા 5 એટલે 10 એટલે કે અહીં xની કિંમત શોધવાની છે, 5 ગુણાકારના સંબંધમાં છે એટલે છેદમાં જશે એટલે કે x બરાબર 10/5। અહીં 10ના ભાગ પડતા 5 ગુણ્યા 2 છેદમાં 5 એટલે 5 કટ થતા એટલે જવાબ આવશે x બરાબર 2। બીજો દાખલો 8x વત્તા 4 બરાબર 3 કૌંસમાં 2x - 5 વત્તા 7
એટલે કે 8x વત્તા 4 બરાબર અહીંયા કૌંસ છોડતા એટલે કે આ પદ 3 છે અહીંયા 2x વડે ગુણાશે પછી 3 ગુણાકાર ફરી વખત 5 વખત એટલે કે 3 ગુણ્યા 2x એટલે 6x ઓછા 3 ગુણ્યા 5 એટલે 15 વત્તા 7 એટલે કે 8x વત્તા 4 બરાબર અહીં 6x ઓછા 8 8x બરાબર 6x માઇનસ 8 માઇનસ 4 એટલે કે 8x માઇનસ 6x બરાબર માઇનસ 12 તો અહીં 2x બરાબર માઇનસ 12 માટે x બરાબર માઇનસ 12ના છેદમાં 2 એટલે અહીં ભાગાકાર કરતા એટલે x બરાબર માઇનસ 6। પ્રશ્ન 5 માંગ્યા મુજબ ચતુષ્કોણની રચના કરો। વિદ્યાર્થી મિત્રો અહીંયા કાચી આકૃતિ તમે જોઈ શકો છો। પેન્સિલ અને પરિકરની મદદથી તમારે આ આકૃતિ દોરી લેવાની છે અને રચનાના મુદ્દા તમે જોઈ શકો છો। આ રીતે તમારે રચનાના મુદ્દા લખી લેવાના રહેશે। વિદ્યાર્થી મિત્રો હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો। બાજુમાં આપેલા બેલ આઇકનને દબાવી દેજો જેથી આવનારા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે। થેન્ક યુ।